મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ શરૂ થયું છે એની સાથે ઘણી બધી અફવા પણ ફેલાવવામાં આવી રહી છે અને આ અફવાઓનું બજાર અમરેલીમાં જોરદાર ગરમ થયું અને પેટ્રોલ ડીઝલ ખૂટી ગયું છે એવી અફવા ફેલાતા અમરેલીવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો અને લોકોએ પેટ્રોલ પંપની બહાર કતાર લગાવી હતી। અમરેલી, સાવરકુંડલા, ધારીમાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી। લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પહોંચી ગયા। ખેડૂતો ટ્રેક્ટર સાથે બેરલમાં ડીઝલ ભરી જતા નજરે પડ્યા। અફવાને પગલે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી। પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટતા વેચાણ બંધ કરવું પડ્યું। પેટ્રોલ ડીઝલની અફવા મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારીએ પણ સ્પષ્ટતા કરી। તમામ તાલુકા મથક પર પૂરતો જથ્થો છે તેવું પ્રતિક કુંભાણીએ કહ્યું હતું। અમરેલી જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આવેલા વિવિધ પેટ્રોલ પંપની વાત કરીએ તો અમારા ધ્યાન પર આવેલું છે કે લોકોમાં એક એવો અફવા કોઈએ ફેલાવેલી છે કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં નથી, પરંતુ મીડિયાના માધ્યમથી હું આપ સૌને એ બાબતથી વાકેફ કરવા માંગુ છું કે જિલ્લાની અંદર આવેલા વિવિધ કંપનીઓના દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક અવેલેબલ છે। આથી જાહેર જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં।